જય રામદેવપીર મિત્રો, ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? મજામાં ને? એવી આશા રાખું છું કે તમે મજામાં હશો. સવાર થઈ ગઈ છે તો કેટલા વાગે? 8:36 થઈ હ. અને હવે દુકાન જવું હોય, દુકાન જઈને પછી ખરીદી કરવા જવાનો બજારમાં કપડાની. મારા શાળાની બેબલીની સગાઈ છે કાલે, તો કપડાની ખરીદી કરવાની હ. મીટલુના પણ કપડાની ખરીદી કરવાની હ. મીટલું મમ્મીએ કપડાની ખરીદી કરી દીધી હ અને અમારો બાકી હ. હવે ખરીદી કરી અને પછી કરી જવાનું સગાઈમાં. ચોમાસાનું વાતાવરણ છે, હોટલમાં સગાઈ રાખી એટલે કોઈ હોતો નહીં, પણ જોઈએ કેવો માહોલ રહે હ. અને મજા આવશે. તમને સગાઈના બધા વિડીયો મોકલીશું, તો બ્લોગમાં બને રહેજો. ચલો મળીએ મિત્રો. હવે હું અત્યારે પૂનમ પાર્ક સોસાયટીમાં આવ્યો હું. અમારા દશરથભાઈ સાહેબના તો પણ સાહેબ હાજર નહીં. જો એમના છોકરો બેઠો હોય અને દ્વારકાધીશ ભગવાનનો ફોટો હો, જો લે તમને બતાવી દર્શન કરી દો અને જોઈ લો. આ એમની દીકરી છે. સબસ્ક્રાઇબ કરો શૈલેષ કાકાની ચેનલ. દીકરી અહીંયા જો એમનું આ બચ્ચી હો. હાય કર. અને હવે આવો તમને બતાવું છું. જો આ દશરથભાઈના ઘેરથી પગીબેન જો દીવાબત્તીનો ટાઈમ થયો કે વિડીયો વ્લોગમાં આવવું નહીં એટલે શર્મિન દીવાબત્તી કરવા આવી ગયો, પણ હું એમનો છેતરીને આવી ગયો. જોઈ લો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બસ એટલું વિડીયોમાં બોલી ગયો તો બધા ખુશ થઈ જાય. જો હા ને, જો હા નહીં ના કહેતી પણ ના, જો છેતરીને વરંડો આખો ઘર કૂદીને જતી રહી, પણ આવી જઈ ખરી. જો હું વાંચો ને હાય કર. શૈલેષ કાકાની ચેનલમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધબધબાટી મચાઈ દો. હા બરોબર. શૈલેષ કાકા આમ ડિલીટ કર દો. કોણ ક્યાં હે? કોણ આવ્યું? દાદા. અને આ કોણ? આ કોણ? બા. એટલે બેસી જા, ઊંચું બેસી જા, બેસી જા, બેસી જા, બેસી જા, બેસી જા. ક્યાં આવ્યા દાદા? કોના ઘેર આવ્યા? મિત્રો, હું GJ2 ફેશનમાં આવી ગયો હોઉં અને મીટલુની મમ્મી પહેલાંથી આવી ગયા હતા. આવો મિત્રો, તમને અંદરનો નજારો બતાવું. મીટલુની મમ્મી તો અંદર કપડાં લેવાનું ચાલુ જ છે. લગભગ તો પસંદગી કરી લીધી હશે. જો ભાઈ અહીંયા ઊભા હોય મીટલું મમ્મી અંદર. મીટલું કપડાં પહેરવા અંદર જો લાગે હો, ચેન્જ કરવા માટે. જોઈ લો. બહુ મસ્ત શોપ હો. અપટાઉનમાં આવી GJ2. દુકાનના માલિક પણ સારા. જો આ કપડાની પસંદગી કરી લીધી મીટલું મમ્મીએ. મિત્રો કોમેન્ટ કરજો કેવા કપડાં હો. હવે મીટલું એવું કે પપ્પા એક શર્ટ ઘરે પડે હો એટલે પેન્ટ લઈ લો, એટલે હવે પાછી એ દુકાનમાં આવ્યા હ એટલે પેન્ટ લેવાની એને ઈચ્છા થઈ હ. જો પેન્ટ આ ભાઈ બતાવી રહ્યા હ. ગમે એને એક પસંદ પડશે એવું પેન્ટ લઈ લે હા. અમારી પસંદગીનું તો અત્યારના છોકરાઓ કોઈ માનતા નહીં. જો મસ્ત પેન્ટ. તો મિત્રો, હું બજારમાં આવી ગયો છું કે સવારે કપડાં લેવા આવવાનું હતું, પણ સવારે થોડું બહાર કામથી જોતો એટલે સેટિંગ નહીં થયું. જો અત્યારે ફાયદા બજારમાં આવ્યો. મારા માટે ખાલી ટી-શર્ટ લેવાની હ. એટલું એના કપડાં બીજેથી લેશે એ હું તમને ઘરે આવીને પછી બતાવીશ, કારણ કે એનો વ્લોગ ઉતાર્યો નહીં. ક્યાંથી કપડો લાવો હું તમને બતાવીશ. જો ખાલી ઓનલી ફોર ટી-શર્ટ લેવા માટે જ ફાયદા બજારમાં જો હું. અને 8 વાગે રાત્રે લોકો દુકાન પણ વધારવા માંડ્યા હ. એ ટાઈમે મિત્રો આપણે કપડાં લઈને આવી ગયા હા. આમાં મીટલુંના કપડાં હો. જો એ ભાઈએ GJ2માં લીધા કપડાં. અને જો એના પપ્પાએ એમાં લીધા.
ફાયદા બજાર. ફાયદા બજારમાં ચલો ફરક છોકરાના સારું લેવું. હું તો ફાયદા બજારમાં જર્સી મળો હે ને એટલે લઉં છું. ખાલી મારા માટે ટી શર્ટ જ લીધી હે. ટી શર્ટ ફાયદા બજારમાં મળો સારી એટલે એના માટે જો મિત્રો પેન્ટ તો પડી બહુ મસ્ત ટી શર્ટ હો. જો હમણાં એટલું લાવ્યો જીજે ટુમાં જોઈ લો. વના ચેલા ખબર આટલાના 2100 રૂપિયા વના લીધા. એ દિન ભર્યા એના પપ્પા કશો હતા છોકરો લાવો તમે જો પણ એટલો ફેર પડો. ચલો આપણો બધા મોજદારી આપણો કપડો આવી ગયો હો અને એટલું મમ્મીએ લાવી દીધો હા. ચલો તો પછી આગળ મળીએ હવે બીજા વિડીયોમાં.